મિત્રો YouTube ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો, બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડિયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે। નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે જોઈશું WhatsAppનું નવું અપડેટ। એ તરત જ અત્યારે ઇન્સ્ટોલ કરી દો અને જો WhatsApp હોય તો એને અપડેટ કરી દો। આ લેટેસ્ટ વર્ઝન એ તમારા માટે ખૂબ જ કામનું છે અને એની જે અપડેટ્સ છે એ હું તમને આજે આ વિડિયોમાં બતાવીશ। સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમારું જે WhatsApp છે એની ઉપર ક્લિક કરશો, ત્યારબાદ તમે સેટિંગમાં જશો અને અહીંયા હેલ્પમાં જશો। હેલ્પમાં જેની નીચે જે એપ ઇન્ફો છે એની ઉપર આપણે ક્લિક કરશું। તમે જોઈ શકો છો કે WhatsApp મેસેન્જરનું આ લેટેસ્ટ વર્ઝન છે 2.19.17। તો આ વર્ઝન તમે અત્યારે જ હાલ જ અપડેટ કરી લો। આ અપડેટ કરશો એટલે એનો ફાયદો શું છે એ હું તમને બતાવી દઉં। SRG અહીંયા લખેલું છે, SRG ICT ગ્રુપ છે। તમે જોઈ શકો છો ઉપર જે પ્લસ આઇકોન છે આની ઉપર હું ક્લિક કરું છું તો તમને સિલેક્ટ કોન્ટેક્ટ્સ ટુ કોલ, બરાબર। તો અહીંથી તમે કોઈ પણ પર્સન સિલેક્ટ કરો છો। આ રીતે એકથી વધુ પર્સન તમે સિલેક્ટ કરી શકો છો, બરાબર। જેવું તમે આ રીતે પર્સન સિલેક્ટ કરો છો યુ કેન ઓનલી સિલેક્ટ 3 પાર્ટિસિપેન્ટ। ફરીવાર મિત્રો જોઈ શકો છો કે 3 પાર્ટિસિપેન્ટ તમે આ રીતે કોલ કરી શકો છો એક સાથે। તો અહીંયા તમે ગ્રુપ કોલની ફેસિલિટી અહીંયા મેળવી શકો છો કે એક સાથે તમે તમારા સિવાય બાકીના 3 જે છે એ કોન્ટેક્ટ્સ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને અહીંયા બાજુમાં તમને 2 આઇકોન આપેલા છે, એક કોલ માટે છે અને બીજો તમે જોઈ શકો છો કે વિડીયો કોલ માટે છે। તો અહીંયા જે પહેલો આઇકોન છે વિડીયો કોલ માટે એ તમે દબાવશો, બરાબર। તો એ વિડીયો કોલ થશે, તમે ગ્રુપ કોલિંગ વિડીયો કોલ કરી શકો છો અને બાજુનો જે છે એ વોઇસ કોલ છે, એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ચારે મિત્રો વોઇસ કોલ તમે કરી શકશો। તો મિત્રો બહુ સરસ ફેસિલિટી છે। જ્યાં ગ્રુપ છે, કોઈ WhatsApp ગ્રુપ છે તો એ ગ્રુપમાં તમે આ રીતે કોન્ટેક્ટ સિલેક્ટ કરીને અને તમે સરસ મજાનો આ રીતે સામે ગ્રુપ કોલ અથવા તો ગ્રુપ વિડીયો કોલ તમે કરી શકો છો। આ લેટેસ્ટ અપડેટ છે અને આ WhatsAppનું બહુ સારું ફ્યુચર છે કે જે તમે વાપરી શકો છો। બીજો મિત્રો ખાસ કરીને તમને સમજાવવાનું હતું, બીજું એક ફીચર્સ છે, એ ગ્રુપ છે, એ ગ્રુપમાં તમે કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને તમે રિપ્લાય કરવા માંગો છો। ધારો કે આ એક વ્યક્તિ છે, હું એને રિપ્લાય કરવા માંગુ છું તો તમે અહીંયા ક્લિક કરશો અને રિપ્લાય પ્રાઇવેટલી, બરાબર। અહીંયા ક્લિક કરશો એટલે એ વ્યક્તિને પ્રાઇવેટ રિપ્લાય જશે, ગ્રુપમાં નહીં જાય। તમે ગ્રુપમાંથી સિલેક્ટ કર્યું છે પણ અહીંયા તમે ક્લિક કરશો અને આ રીતે રિપ્લાય કરશો તો અહીંયા તમે રિપ્લાય પ્રાઇવેટલી આ રીતે તમે એને રિપ્લાય આપી શકો છો। આ પણ એક સરસ મજાનું ફીચર છે કે તમે ગ્રુપમાંથી એને વ્યક્તિગત કોઈને મેસેજ મોકલવા માંગતા હોય તો ક્લિક કરીને તમે આ રીતે કરશો તો એ પણ વ્યક્તિગત રિપ્લાય થશે। બીજું મિત્રો, કોઈ એક વ્યક્તિનું ધારો કે અહીંયા વિડીયો આવેલો છે। હવે વિડીયો જે છે આ રીતે દેખાય છે પણ એ વિડીયો તમે અહીંયા ક્લિક કરશો, બરાબર। તો ક્લિક કરશો તો તમે જુઓ છો કે આ જે વિડીયો જે છે એ ક્યાંય યુટ્યુબમાં પ્લે નહીં થતો, બરાબર। આ WhatsAppની જે સ્ક્રીન છે ત્યાં જ પ્લે થાય છે। તો આ સરસ મજાનું ફીચર છે, એને આપણે પિક્ચર ઇન પિક્ચર કહેવાય છે, બરાબર, કે પિક્ચરની અંદર જ પિક્ચર દ્વારા આ રીતે તમે જોઈ શકો છો અને એને ગમે ત્યાં સ્ક્રીનમાં તમે ઉપર નીચે કરી શકો છો। આ વિડીયો પ્લે હોય અને તમે નીચે આ રીતે મેસેજ ટાઈપ કરી શકો છો અને સેન્ડ પણ કરી શકો છો, બરાબર। તો આ સરસ મજાનું જે છે ફ્યુચર છે, આ પણ તમારે જોવા જેવું છે। તમે અત્યારે જ અપડેટ કરી દો તો આ બધા ફ્યુચર તમને આ નવા અપડેટ્સમાં મળશે। અહીંથી તમે આને ક્લિક કરીને એ મેક્સિમાઇઝ પણ કરી શકો છો, બરાબર। આ રીતે તમે મેક્સિમાઇઝ પણ કરી શકો છો અને બેક કરશો એટલે પિક્ચર ઇન પિક્ચર આવી જશે અને તમે અહીંયા ક્લિક કરીને અહીંયાથી ક્લોઝ પણ કરી શકો છો। તો સરસ મજાનું પિક્ચર ઇન પિક્ચર વિડીયો જે છે એના માટે પણ આ ઓપ્શન આવી ગયું છે। તો આ અપડેટ હાલ જ તમે કરી લો તો તમને તરત જ આ બધા ફીચર્સ વાપરવા મળશે। નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું। અસ્તુ।